11મી એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 1.34 લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં વિશ્વના દેશોમાં આશરે 40 એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લીધો હતો। અહીં 12,000થી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાળાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો। આ અંગે રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2024ની 1 જાન્યુઆરીના રોજથી ગુજરાતના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યા છે। 1 જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કાર અને આજે આપણું વડોદરા 1,35,000થી વધારે વડોદરાવાસીઓ એક સાથે મળીને આટલી ઠંડીમાં જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આવી દોડવાની શરૂઆત કરી છે। વડોદરા શહેરને હું ખૂબ અભિનંદન આપું છું અને વડોદરા શહેરે આજે ઇતિહાસ રચ્યો છે। 11મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ચેરપર્સન તેજલ અમીન, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકી સોની, ધારાસભ્યો, સેલિબ્રિટી મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં રનર્સની ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટર સમીર આગેવાન, સિટી ગોલ્ડ ન્યૂઝ, વડોદરા।